વેલકમ ફ્રેન્ડ્સ, સ્ટડી ફોર નોલેજની ઇકોનોમિક્સ શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું ભારતીય અર્થતંત્રના એક નવા જ ટોપિકની, સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્ર. કોઈ પણ દેશનું અર્થતંત્ર તમારે જાણવું હોય તો પહેલા એનો ઇતિહાસ તપાસવો પડે કે શરૂઆતના સમયની અંદર એ દેશનું અર્થતંત્ર કેવા પ્રકારનું હતું અને હાલના સમયની અંદર અર્થતંત્રમાં કેવા પ્રકારની વૃદ્ધિ અને વિકાસ થયેલા છે. જો આ પ્રમાણે તમે જાણકારી મેળવેલી હોય તો અર્થતંત્રનો અભ્યાસ છે એ ખૂબ જ સરળ બની શકે. આપણે પણ ઇન્ડિયન ઇકોનોમિક્સ એટલે કે ભારતીય અર્થતંત્રની ચર્ચા કરીએ છીએ તો ભારતીય અર્થતંત્ર આઝાદી પૂર્વે કેવા પ્રકારનું હતું એ આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ એ છે સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્ર. કેવા પ્રકારનું અર્થતંત્ર એ શરૂઆતમાં અસ્તિત્વ ધરાવતું હતું, કેવો વિકાસ થયેલો હતો, એ બધી ચર્ચા આની અંદર થશે. આમ જોવા જઈએ તો સ્વાતંત્ર્ય પહેલાનું અર્થતંત્ર એટલે કે અંગ્રેજો દ્વારા જે પણ ભારત દેશની અંદર અર્થતંત્રમાં વિકાસ સુધારો કરવામાં આવેલો છે એની જ ચર્ચા આવશે. કારણ કે અંગ્રેજો જો ભારત દેશનો આઝાદી પૂર્વે આખો વહીવટ કરતું હતું તો અંગ્રેજોએ કેવા પ્રકારના સુધારા કરેલા હતા અને અંગ્રેજો દ્વારા કેવા પ્રકારનું ભારતનું શોષણ કરેલું હતું એની ચર્ચા આજના ટોપિકની અંદર આપણે જોઈશું. ટોપિકની શરૂઆત કરીએ એ પૂર્વે જોઈ લઈએ આપણે કહાની અબ તક ચેપ્ટરમાંથી કેવા પ્રકારના ટોપિકો અત્યાર સુધીમાં આપણે ભણી ચૂક્યા છીએ. શરૂઆત કરેલી હતી પ્રસ્તાવનાથી. ઇન્ડિયન ઇકોનોમિક્સની આપણે એકદમ વ્યવસ્થિત પ્રસ્તાવના જોઈ હતી કે આપણે ભારત દેશનું નામકરણ કઈ રીતે થયું અને ભારત દેશનું શરૂઆતના સમયની અંદર અર્થવ્યવસ્થા કેવા પ્રકારની ચાલતી હતી. એટલે કે આપણે પ્રાચીન ભારત અને મોડર્ન ઇન્ડિયા એનો થોડો ઘણો ઇતિહાસ જોયેલો હતો કે ભારતની જાહોજલાલી ખૂબ જ સારી હતી. એટલા માટે વિદેશી પ્રજાતિઓ ભારત ઉપર વખતો વખત આક્રમણ કરતા જોવા મળેલા હતા. એમાં પણ અંગ્રેજોએ 200 વર્ષ સુધી આપણા દેશ ઉપર રાજ કરેલું હતું. એની આખી વિગતે આપણે ચર્ચા પ્રસ્તાવનાની અંદર જોઈ હતી. ત્યારબાદ આપણે ટોપિક ભણેલા હતા પ્રાચીન ભારત, અને આ પ્રાચીન ભારત એટલે કે હિન્દુસ્તાન, સિંધુ ખીણની સંસ્કૃતિ અને હડપ્પા સંસ્કૃતિ. આ સંસ્કૃતિનો ઉદય આપણી ભારતની અંદર થયેલો હતો અને ત્યારે એને આપણે હિન્દુસ્તાન તરીકે ઓળખતા હતા. રોજગારીનું ક્ષેત્ર ત્યારે જોયેલું હતું. 3 પ્રકારના ક્ષેત્ર આપણા રોજગારી મેળવતા હતા: ખેતી, ઉદ્યોગ અને સેવા. આ 3 ક્ષેત્રની આપણે વિશેષ વાતો કરેલી હતી. ત્યારબાદ આપણે રાષ્ટ્રીય આવકની પણ ચર્ચા કરેલી હતી. રાષ્ટ્રીય આવકની ચર્ચા એ માટે કરેલી હતી કારણ કે ખ્યાલ આવે કે આ પ્રાચીન ભારતની અંદર ભારત દેશની આવક કેટલી હતી અને હાલના સમયની અંદર આવક કેટલી થાય છે. પ્રાચીન ભારતની અંદર વિશ્વની 25% જેટલી આવક માત્ર ભારતમાંથી જોવા મળતી હતી. બરાબર, એક બાજુ સમગ્ર વિશ્વ અને એમાં ભારત, તો 25% જેટલો ભાગ છે એ ભારત વિશ્વના બીજા દેશો કરતા આટલી વધારે પ્રમાણની અંદર આવક મેળવી લેતું હતું. એમાં પણ આપણે ઔરંગઝેબના સમયની વાત કરેલી હતી. એના સમયમાં પણ રાષ્ટ્રીય આવક ગણેલી હતી તો ઘણી બધી વધારે થઈ હતી. અકબરે કરવેરાની અંદર સુધારો કર્યો અને એમાં પણ આપણે આ દેશની આવક છે એ ઘણી બધી વધેલી જોવા મળેલી હતી. તો પ્રાચીન ભારતની અંદર આ વસ્તુની ચર્ચા કરેલી હતી. ગયા લેક્ચરને રિલેટેડ તમને 2 ક્વેશ્ચન પણ કરેલા હતા અને ક્વેશ્ચનનો આન્સર પણ આપણે મેળવી લઈ. પહેલો ક્વેશ્ચન હતો રોજગારીના કેટલા ક્ષેત્ર હોય છે, નામ જણાવો. તો આપને ખબર છે કે 3 ક્ષેત્ર રોજગારીના હોય છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. ઘણા બધા વિદ્યાર્થીઓએ આનો જવાબ સાચો આપેલો હતો. ત્યારબાદ બીજો ક્વેશ્ચન, ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક કેટલી હતી. તો એનો આન્સર પણ ઘણા વિદ્યાર્થીઓએ સાચો આપેલો હતો કે ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારતની આવક હતી 10 કરોડ પાઉન્ડ. તો ઘણી બધી સારી આવક છે એ આપણી આ મુઘલ સામ્રાજ્ય સમયે જોવા મળેલી હતી. એની પહેલા પણ આપણી આવક આવી જ હતી, પરંતુ ક્યારેય રાષ્ટ્રીય આવકની ગણતરી થયેલી નહોતી. એટલા માટે આપણે એક સચોટ આંકડો છે એ આપી શકતા હોતા નથી. ચાલો, તો અહીંયા સુધીની ચર્ચા આપણે ખૂબ જ સારી રીતે કરી ચૂક્યા છીએ. જે પણ વિદ્યાર્થીઓને હજી પણ આ લેક્ચર ભણવાના બાકી હોય એ આજના ડિસ્ક્રિપ્શનની અંદરથી તમે આ બધા જ લેક્ચર મેળવી શકશો અને ગમે ત્યારે તેનો અભ્યાસ અને રિવિઝન કરી શકશો. શરૂઆત કરીએ આજના ટોપિકની. સ્વાતંત્ર્ય પહેલાનું ભારતીય અર્થતંત્ર. કેવું હતું આપણું આઝાદી પહેલા ભારતનું અર્થતંત્ર? સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્ર. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગ અને વેપાર જાહો જલાલી ભોગવતા હતા.
ભારતનું નામ વિશ્વ વિખ્યાત હતું. બરાબર, એટલે કે અંગ્રેજો જ્યારે ભારતની અંદર આગમન કરે છે એપ્રોક્સ 1600ની સાલમાં, ત્યારે ભારત દેશની અંદર ખેતી, ઉદ્યોગ અને સેવા એકદમ એના ચરમસીમાએ પહોંચેલા હતા. આપણા ખેડૂતો ખૂબ જ સમૃદ્ધ હતા, ઉદ્યોગો પણ એટલા સમૃદ્ધ હતા, વેપાર પણ આપણા દેશનો ખૂબ જ સારામાં સારો થતો હતો, આવક પણ ઘણી બધી સારી હતી. અને આપણું નામ વિશ્વ લેવલે વિખ્યાત હતું, કારણ કે આવકની દ્રષ્ટિએ પણ આપણે ઘણો બધો આગળ પડતો દેશ હતો. પરંતુ અંગ્રેજો જ્યારે દેશની અંદર આગમન કર્યું, ત્યારબાદનું આપણે જે પણ તંત્ર જોઈએ તો એની અંદર આ બધી જ વસ્તુમાં ઘટાડો થયેલો છે. અને શા માટે ઘટાડો થયેલો છે એ આપણે આગળ સમજશું. કારણ કે અંગ્રેજોએ શોષણકારી નીતિ અપનાવેલી હતી. ભારતના ભોગે છે એ બ્રિટનને સમૃદ્ધ બનાવેલું હતું. એમની આ નીતિને લીધે જ ભારતનું વિશ્વનું અંદર જે નામ હતું એ નામની અંદર ઘટાડો થયેલો છે. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડા, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરેની વિશ્વના બજારોમાં માંગ હતી. તો આ બધું જ ઉત્પાદન ભારતની અંદર થતું હતું અને એની માંગ પણ વિશ્વના દરેક દેશની અંદર એટલા જ પ્રમાણમાં હતી. અને સમજો વ્યવસ્થિત, આ બધી જ વસ્તુઓ છે હાથ બનાવટની વસ્તુ હતી. કારણ કે ઉદ્યોગો જે કહેવાય ને મશીનની હજી એટલી બધી શરૂઆત થઈ નહોતી, તો આપણા ભારતીય કારીગરો દ્વારા આ બધી વસ્તુ બનાવવામાં આવતી હતી. એના ઉપરથી આપણે એ પણ સમજી શકીએ કે ભારતીય વ્યક્તિઓ કેટલા કુશળ અને કેટલા કાર્યક્ષમ હતા, કે જેના દ્વારા મળતી વસ્તુઓ છે એનું વિશ્વના બજારની અંદર આટલું બધું નામ હોય. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્નતા સાથે સ્વાવલંબી હતા. બરાબર, જે પણ ગ્રામ્ય વિસ્તારના વ્યક્તિઓ છે એકદમ સુખી હતા અને સ્વાવલંબી લખેલું છે. સ્વાવલંબી એટલે પોતાની રીતે જ રોજગારી મેળવતા હતા. હાલના સમયની અંદર આપણે રોજગારી મેળવવા માટે બીજા ઉદ્યોગોનો આધાર રાખવો પડે છે. આવું શરૂઆતના સમયમાં હતું નહીં. અને એ પણ ગ્રામ્ય વિસ્તારના લોકો. બરાબર, ગ્રામ્ય વિસ્તારમાં હાલના સમયની અંદર આપણે તો બેરોજગારી, ગરીબી જેવા સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ શરૂઆતના આપણા ગામડા છે એકદમ સમૃદ્ધ હતા. ખેતી પણ સારામાં સારી હતી અને ખેતી સાથે સાથે ઘણા બધા બીજા પણ વ્યવસાયો છે એ ત્યાં કરવામાં આવતા હતા. અને આ જે પણ તમે ઉપરની વસ્તુઓ જોવો છો, આ બધી જ ગામડાની અંદર બનતી વસ્તુઓ છે. ગામડાના લોકો દ્વારા જ બનતી વસ્તુઓ છે. તમે ઘણા બધા એવા વિડીયોઝ, ઘણા બધા એવા પિક્ચર્સ જોયેલા હશે કે જેની મદદથી તમે એવું કહી શકો કે આપણા ગામડા છે એ એકદમ સ્વાવલંબી હતા. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ વ્યવસ્થિત રીતે થયેલો હતો. બરાબર, જે ગૃહ ઉદ્યોગ એટલે કે જેની અંદર આપણે કુટુંબ દ્વારા જે ઉદ્યોગની શરૂઆત થઈ, ગૃહ ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગો એટલે કે જેની અંદર મૂડી રોકાણ ઓછું થતું હોય, આવા ઉદ્યોગોનું પણ પ્રમાણ વધારે હતું અને એની અંદર કમાણી પણ સારામાં સારી થતી હતી. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્ય ધરાવતી હતી. એટલે કે જે પણ ઉત્પાદન ભારત દેશની અંદર થતું હતું એની નિકાસ પણ ભરપૂર પ્રમાણમાં છે વિશ્વના બજારોની અંદર જોવા મળતી હતી. એટલે કે દેશને નિકાસની આવક પણ ઘણી બધી મળતી હતી. નિકાસ એટલે એક્સપોર્ટ. બરાબર, જે પણ દેશની અંદર માલસામાન બને છે એ માલસામાનને વિશ્વના અન્ય દેશની અંદર વેચવામાં આવે એને આપણે કહી શકીએ નિકાસ. અને અન્ય દેશની અંદર માલસામાન આપણો વેચાશે તો એની આવક કોને થવાની છે? તો કે ભારત દેશને. કારણ કે જે પણ માલસામાન આપણે વિશ્વની બીજા દેશોમાં વેચશું તો વિશ્વના બીજા દેશો છે ચૂકવણી એના વિદેશી ઊંડિયામણમાં કરવાની છે. તો એ વિદેશી ચલણ છે આપણા દેશની અંદર વધારે પ્રમાણમાં આવશે. આમ ભારતનો આ એક સુવર્ણકાળ હતો, જેના કારણે વિદેશી પ્રજાતિનું ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું અને પ્રથમ વાર વેપાર અર્થે તેઓનું ભારતમાં આગમન થયું. બરાબર, આવી જાહોજલાલીને લીધે જ વિશ્વના દેશોને આકર્ષણ છે ભારત પ્રત્યે વધતું જતું હતું. દરેક દેશને એવું થતું હતું કે આપણો પણ પ્રદેશ, આપણે પણ ભારતની અંદર વેપાર પ્રવૃત્તિ અર્થે જવું જોઈએ. શરૂઆતની અંદર માત્ર વેપાર કરવો એ જ એનો મુખ્ય હેતુ હતો. પરંતુ આપને ખ્યાલ છે કે વેપાર કરતા કરતા આજ યુરોપિયન પ્રજાતિએ ભારત દેશ ઉપર શાસન કરી લીધેલું હતું. બરાબર, એટલે કે શરૂઆતમાં એનો ધ્યેય માત્ર ને માત્ર વેપાર નો હતો, પરંતુ આવી જાહોજલાલી જોઈને પછી વેપારનો જે પણ એનો હેતુ હતો એ હેતુ દૂર થયો અને દેશ ઉપર રાજ કરવાની શરૂઆત કરી દીધી હતી. મુખ્યત્વે 4 પ્રજાતિ કે જે ભારત ઉપર વ્યવસ્થિત આવીને વેપાર પણ કરેલો છે અને થોડાક અંશે એને ત્યાં શાસન પણ કરેલું છે. જોઈએ 4 પ્રજાતિઓ કઈ હતી. ભારતમાં આવેલ વિદેશી પ્રજામાં
ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો વગેરે હતા. આપણે લાઇનસર યાદ રાખવાનું છે કે કઈ પ્રજાતિ શરૂઆતમાં આવી, એના પછી કોણ આવ્યું, એના પછી કોણ આવ્યું ને છેલ્લે કોણ આવેલું. બરાબર, લાઇનસર જોઈએ તો યુરોપિયન પ્રજાતિઓનું ભારતમાં આગમન સૌ પ્રથમ આવેલી પ્રજાતિ એટલે પોર્ટુગીઝ, ત્યારબાદ ડચ લોકો આવેલા હતા, ત્યારબાદ અંગ્રેજો આવ્યા અને છેલ્લે ફ્રેન્ચ લોકો છે એ ભારત દેશમાં આવેલા છે. બરાબર, તો આપણે આ લાઇનસર જ યાદ રાખવાનું છે. શરૂઆત પોર્ટુગીઝ વાસ્કો દ ગામાથી થયેલી હતી. બરાબર, અને છેલ્લે આવેલી પ્રજાતિ એટલે કે ફ્રેન્ચ પ્રજા. ચાલો, આ તો આપણે થઈ ગયું ક્રમ કે કઈ પ્રજાતિ પ્રથમ આવેલી છે. પરંતુ આપણે એ પણ જાણવું જરૂરી છે કે આપણો દેશ હાલમાં લોકશાહી છે, તો આ પ્રજાતિ હવે ભારત દેશમાં છે નહીં, તો શરૂઆત એટલે કે પહેલા કોણ ભારત દેશને છોડીને જતું રહ્યું, એના પછી કોણ છોડીને જતું રહ્યું, એના પછી કોણ છોડીને જતું રહ્યું, એ પણ જાણવું જરૂરી છે. તમે આ ક્રમ તો યાદ રાખી લેશો આગમનનું, પરંતુ વિદાય ભારતમાંથી કઈ પ્રજાતિએ પ્રથમ લીધેલી છે એ પણ જાણવું જરૂરી છે. એ પણ જોઈ લઈ. યુરોપિયન પ્રજાની ભારતમાંથી વિદાય. બરાબર, સૌ પ્રથમ જવાવાળી વ્યક્તિ હતી ડચ. ડચ પ્રજાએ સૌ પ્રથમ ભારતમાંથી વિદાય લીધેલી હતી. ત્યારબાદ 1947 ની અંદર અંગ્રેજોએ વિદાય લીધી. ત્યારબાદ એના થોડાક સમય પછી 1964 ની અંદર ફ્રેન્ચ પ્રજાતિએ ભારતમાંથી વિદાય લીધેલી હતી. અને છેલ્લે હમણાં જ 1964 ની અંદર પોર્ટુગીઝ પ્રજાતિએ છે ભારતમાંથી વિદાય લીધેલી છે. બરાબર, તો આ પ્રમાણે ભારતમાંથી ક્રમવાઇઝ વિદાય લેવાવાળી પ્રજાતિઓ પણ આપણે યાદ રાખવી પડે. ઘણી વખત આપણે એવું જ થતું હોય કે આપણે 1947માં આઝાદ થયા અને ભારતમાંથી અંગ્રેજોએ વિદાય લીધી, તો છેલ્લે વિદાય લેવી વાળી પ્રજા એટલે અંગ્રેજો. પરંતુ ઇતિહાસ વ્યવસ્થિત તપાસશો તો તમને ખબર પડશે કે 1947માં આપણે આઝાદ થયા એ સમયે પણ ફ્રેન્ચ અને પોર્ટુગીઝ તો ભારતની અંદર અસ્તિત્વ ધરાવતા હતા. જેમ કે ફ્રેન્ચ લોકો છે એ મેં તમને ત્યારે મેપમાં દર્શાવેલું હતું અગાઉના લેક્ચરની અંદર કે અત્યારનું જે આપણું પુડુચેરી છે, મેપમાં જોજો, પુડુચેરી તમને 3 થી 4 જગ્યાએ જોવા મળશે. આ પુડુચેરી વિસ્તારની અંદર આ ફ્રેન્ચ કોલોની આપણે જોવા મળતી હતી. એટલા માટે જ આઝાદી સમયે આ પુડુચેરી વિભાગને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર સમાવિષ્ટ કરેલો હતો. અને ગોવા, દીવ દમણ પ્રદેશની અંદર આ પોર્ટુગીઝ વસાહતની કોલોની હતી. એ પણ પોતાનું અલગ દેશ બનાવવા માંગતી હતી. એટલા માટે સરકારે આઝાદી સમયે આ પોર્ટુગીઝ વિસ્તાર જે પણ હતો એને કેન્દ્રને અંડરમાં રાખેલો હતો. એટલા માટે જ એ આપણા કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હાલના સમયની અંદર ગોવા તો એક અલગ રાજ્ય થઈ ગયું છે. દીવ અને દમણ આ જે બે આપણા કેન્દ્ર શાસિત પ્રદેશ હતા, ગયા જ વર્ષ છે આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશને મર્જ કરી દીધા છે. એટલે કે હવે દીવ દમણ આ બંને વસ્તુ થઈ ગઈ છે એક. બરાબર, દાદરા નગર હવેલીનો પણ સમાવેશ આની અંદર કરી દીધો છે. તો આવી રીતે આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો અને જે પણ વિદેશી પ્રજાતિઓ ભારતની અંદર આવેલી હતી એમાં ખાસ કરીને યુરોપિયન, બરાબર, એના ક્રમ આપણે યાદ રાખવાના. આ ચારે ચાર પ્રજાતિ એવી હતી કે એને દેશની અંદર વેપાર પ્રવૃત્તિ અર્થે આવેલી હતી, પરંતુ દેશની જાહો જલાલી જોઈને દેશની અંદર સંસ્થાનવાદી નીતિ અપનાવેલી હતી. એમાં પણ ખાસ કરીને અંગ્રેજો. બરાબર, આ ચારે ચાર પ્રજાતિ અસ્તિત્વ ધરાવતી હતી. એમાં અંગ્રેજો ભારત દેશ ઉપર અધિપત્ય જમાવવા માંગતી હતી, એટલે કે એને રાજ કરવું હતું. તો આ ત્રણ પ્રજાતિ એને નડતી હતી. તો અંગ્રેજોએ વારંવાર યુદ્ધ કરીને આ ત્રણેય પ્રજાતિઓને ભારતમાંથી દૂર કરેલા છે, અથવા તો અમુક પ્રદેશ પૂરતી સીમિત કરી દીધી હતી. અંગ્રેજોએ સૌ પ્રથમ ડચ સાથે યુદ્ધ કર્યું અને ડચ લોકોનો પરાજય થયો, એટલે એને ડચ લોકોએ ભારત છોડવું પડ્યું અને ઇન્ડોનેશિયામાં સેટ થઈ ગયા. એટલે કે સૌ પ્રથમ ડચ લોકો જતા રહ્યા. પોર્ટુગીઝ સાથે પણ આવી રીતના વારંવાર યુદ્ધ થયેલા છે. તો પોર્ટુગીઝ પ્રજાતિઓને ગોવા, દીવ, દમણ અને ગોવા આટલા પ્રદેશ સુધી સીમિત રાખેલા. એટલા જ વિભાગની અંદર એને વેપાર પ્રવૃત્તિ કરવાની અને શાસન કરવાનું. ફ્રેન્ચ લોકો સાથે પણ ઘણી વખત કર્ણાટકની અંદર યુદ્ધ થયેલા છે. એંગ્લો કર્ણાટક યુદ્ધ આપણે એને ઓળખીએ છીએ, 3 વખત યુદ્ધ થયેલા છે. અને એ વિસ્તારની અંદર આ ફ્રેન્ચ લોકો પરાજિત થાય છે અને અંગ્રેજોએ એને માત્ર પુડુચેરી વિભાગની અંદર જ સમાવિષ્ટ કરી દીધા હતા. એટલા જ વિસ્તારની અંદર એ વેપાર પ્રવૃત્તિ કરી શકતા હતા, એક આંધ્રપ્રદેશ બાજુ અને બીજું આ કર્ણાટક બાજુ. બરાબર, તો આ રીતે અંગ્રેજો આ 3 વિદેશી પ્રજાતિઓ ઉપર વારંવાર આક્રમણ કરીને એને વિસ્તાર છે એ હાંસલ કરેલો હતો. તો આ બધો છે આપણો ઇતિહાસ. ઇતિહાસમાં જેને રસ હોય ઇતિહાસ તપાસજો. આપણો ઇતિહાસ ભારતનો ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે. અને આ ઇતિહાસ ઉપરથી તમને ખ્યાલ આવશે કે અંગ્રેજોએ 200 વર્ષની અંદર ભારતને કેટલું લૂંટેલું છે. બરાબર, લૂંટફાટ વધુ કરેલી છે, વિકાસ જેટલો કર્યો
એના પ્રમાણમાં આપણી જાહો જલાલી છે એ નુકસાન કરવામાં સૌથી વધારે જો ફાળો હોય તો આ અંગ્રેજોનો. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર પર જ ધ્યાન આપતા, પરંતુ સમય જતા આ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું અને આમ વર્ષ 1757 થી 1947 સુધી ભારતને અંગ્રેજ શાસનનો ભોગ બનવું પડ્યું. બરાબર. તો મેં તમને જેમ વાત કરી એમ આ ચારે ચાર પ્રજાતિઓ વચ્ચે ઘર્ષણ વધવા માંડ્યું હતું અને એના લીધે યુદ્ધ થયા અને એમાં અંગ્રેજો છે આ ત્રણ પ્રજાતિઓને હરાવે છે અને ભારત દેશ ઉપર રાજ કરે છે. ત્યારબાદ તમને એ પણ જોવા મળશે કે 1757 ની અંદર અંગ્રેજોએ ભારત દેશની અંદર સૌ પ્રથમ આક્રમણ કરેલું હતું અને એ હતું પ્લાસી. પ્લાસીના યુદ્ધની અંદર સૌ પ્રથમ વખત અંગ્રેજો ભારતીય રાજા સાથે લડેલા હતા અને ભારતના રાજાનું છે ત્યાં પરાજય થાય છે પ્લાસીની અંદર અને એના કારણે પછી જે પ્લાસીનો સિરાજુદ્દૌલા હતો એનો પરાજય થયો અને એના લીધે આ આપણો પ્લાસીનો વિસ્તાર અંગ્રેજોના હાથમાં આવે છે અને ત્યારથી એની સત્તા છે એ શરૂઆત થાય છે. તો 1757 થી આ સત્તાની શરૂઆત થઈ હતી એ ચાલેલી હતી 1947 સુધી. 1947માં ભારત આઝાદ થયું. 200 વર્ષ સુધી અંગ્રેજોએ ભારત દેશના શાસનનો ભોગ બનવું પડેલું હતું. એટલે 200 વર્ષમાં ભારતને એને આપેલું પણ ઘણું બધું છે, પરંતુ જે પણ વસ્તુ ભારતને આપેલી છે એના કરતા એને લૂંટેલી વધારે છે અને જે પણ વિકાસ કરેલા છે એ માત્ર ને માત્ર પોતાના માટે વિકાસ કરેલો છે. ભારત દેશને ફાયદો થાય એ પ્રમાણ એનું બિલકુલ હતું નહીં. સ્વાતંત્ર્ય પહેલાના ભારતીય અર્થતંત્રને આપણે સમજવા માટે 13 જેટલા મુદ્દાઓ સમજવા પડે. બરાબર. 13 મુદ્દાઓનો ઉપયોગ કરીને આપણે આ બધા જ ટોપિક છે એ સમજી શકીએ. 13 મુદ્દા આપણે યાદ કઈ રીતે રાખવા, એના માટે આપણે એક સૂત્ર બનાવેલું છે અને આ સૂત્રના માધ્યમથી 13 પોઈન્ટ છે આપણે ખૂબ જ વ્યવસ્થિત સમજી શકીશું. જે પણ મોટા અને લેન્ધી ટોપિક હોય એને જો તમે સૂત્રની અંદર કંડારી દેશો તો એ ટોપિક તમારે યાદ રાખવો ખૂબ જ સરળ બનશે. સૂત્ર જોઈએ પહેલા આપણે. મારે બેજ સામું આવી હસ્તકરમ ખેતી ઉદ્યોગ. બરાબર. આ રીતે આપણે એક સૂત્ર યાદ રાખીશું અને આ સૂત્ર ઉપરથી 13 જેટલી બાબતો છે આપણે યાદ રાખી લઈશું. ફરી પાછું સૂત્ર હું દોહરાવું છું. મારે બેજ સામું આવી હસ્તકરમ ખેતી ઉદ્યોગ. બરાબર. મારે બેજ સામું આવી હસ્તકરમ ખેતી ઉદ્યોગ. આની ઉપરથી હજી આપણે 13 જેટલા વિધાનો જોવાના છીએ. જેમ કે મા ઉપરથી આવશે માર્ગ પરિવહન. અંગ્રેજોના સમયગાળાની અંદર આપણા માર્ગ પરિવહનની અંદર જે વિકાસ થયેલો છે એની ચર્ચા આપણે માર્ગ પરિવહનની અંદર કરશું. રે ઉપરથી રેલવે. અંગ્રેજોના સમયગાળા દરમિયાન રેલવેનો પણ વિકાસ છે એ ખૂબ જ મોટા પ્રમાણની અંદર થયેલો હતો. અને જે રેલવેનો વિકાસ થયેલો છે એ માત્ર ને માત્ર પોતાના માટે જ કરેલો હતો. ત્યારબાદ બેંકો. તો બેંકોનો પણ વિકાસ આપણા સ્વાતંત્ર્ય પહેલા એટલે કે આઝાદી પૂર્વે દેશની અંદર બેંકોનું અસ્તિત્વ આવેલું હતું. ત્યારબાદ આવે જકાતના વિવિધ દરો. અંગ્રેજોના સમયગાળાની અંદર જકાતના અલગ અલગ દરો હતા. જેમ કે ભારતીય લોકોને જકાત ભરવી હોય તો એના દર ઊંચા હતા. અંગ્રેજોને જકાત ખૂબ જ ઓછી ભરવી પડતી હતી. એના લીધે ભારતની ખેતી, ઉદ્યોગ અને વેપાર આ ત્રણ પાયમાલ બનેલા હતા. સા ઉપરથી સામાજિક માળખું એટલે કે અંગ્રેજોના સમયગાળા દરમિયાન બાળકીને દૂધ પીતી કરવી. જે પણ સમાજની અંદર આવી સતી પ્રથા, કુરિવાજો હતા એને દૂર કરવાની અંદર પણ અંગ્રેજોનો ફાળો વધારે પ્રમાણમાં હતો. તો આ બધું જ આઝાદી પૂર્વે થયેલું છે અને આ બધા ટોપિકની અંદર આપણે એ વસ્તુ જ સમજવાના છીએ. મૂળ ઉપરથી આવશે મૂડી રોકાણનો પ્રવાહ. દેશની અંદર જે પણ મૂડી રોકાણ થતું હતું એનો પ્રવાહ એટલે કે નફો થાય તો એ બધો જ નફો જતો રહેતો હતો આપણો બ્રિટનની અંદર. તો ભારતના ભોગે બ્રિટન છે એ સમૃદ્ધ બનેલું છે. એવી ચર્ચા આપણે આ મૂડી રોકાણના પ્રવાહમાં જોવાના છીએ. આ ઉપરથી આવતું આર્થિક શોષણ. બરાબર. અંગ્રેજોએ ભારતનું આર્થિક શોષણ પણ ઘણું બધું કરેલું છે. આર્થિક શબ્દ યુઝ થયેલો છે તો આર્થિક એટલે આપણે ખ્યાલ છે કે રૂપિયે કરવેરા વધારે રાખેલો હતો. એના લીધે ભારતનો ખેડૂત, ઉદ્યોગ અને વ્યક્તિ આ બધા જ આર્થિક શોષણ છે એનો ભોગ બનેલા હતા.
વ્યૂ પરથી આવશે વિવિધ ભરણાઓનો બોજો. સરકારે ઘણા બધા કર નાખેલા હતા, જેમ કે મંદિરમાં દર્શન કરવા જવા હોય તો એના માટે પણ અલગથી ટેક્સ હતો. ભારતીય લોકોએ કઈ વ્યવસાય કરવો હોય તો એના માટે પણ અલગથી ટેક્સ હતો. આવા જુદા જુદા ટેક્સેશન નાખીને લોકો ઉપર આર્થિક બોજો છે એ વધારે કરી દીધો હતો. કારણ કે એક સમયે ભારત દેશના લોકો એકદમ ધનવાન લોકો હતા. અચાનક જ આ અંગ્રેજોના શાસન પછી ભારત દેશની અંદર ગરીબી, બેરોજગારી, ભૂખમરો આવી બધી જ સમસ્યાઓનો વધારો થયેલો હતો. તો એ શા માટે વધારો થયેલો છે એ આ બધા ટોપિકની અંદર આપણે સમજી શકીશું. ત્યારબાદ હસ્તકલા કારીગરોનું શોષણ. બરાબર, મેં તમને જેમ અગાઉ વાત કરેલી હતી, આપણા દેશના જે પણ લોખંડના ઉદ્યોગ, સૂત્રો, કાપડનો ઉદ્યોગ છે, પછી આપણા ઓજાર બનાવવાના ઉદ્યોગ છે, એ બધી જ વસ્તુ બનાવવાની જવાબદારી આ હસ્તકલાની અંદર હતી. તો અંગ્રેજોએ આ હસ્તકલા કારીગરોને ખૂબ જ સસ્તા ભાવે બધી વસ્તુ ખરીદી લેતા એમના પાસેથી, અને એ જ વસ્તુઓ ફરી પાછી ખરીદીને વિશ્વના બીજા દેશોની અંદર ખૂબ જ મોંઘા ભાવે વેચાણ કરતા. અને જો કોઈ કારીગર આ એમની પ્રોડક્ટ છે એ અંગ્રેજોને આપવાની મનાઈ કરે તો એની ઉપર શારીરિક અત્યાચાર પણ ઘણો બધો કરવામાં આવતો હતો. તો ધીમે ધીમે આપણા દેશની જે હસ્તકલા કારીગરી હતી એ નાબૂદ થતી ગઈ, અને હાલના સમયની અંદર આપણી હસ્તકલા કારીગરી છે એમ કહી શકાય કે સંપૂર્ણપણે નાબૂદ પામેલી છે. તો આ હસ્તકલા કારીગરીનું શોષણ કરવા એ પણ આપણી આઝાદી પૂર્વે અંગ્રેજો દ્વારા થયેલું હતું. કર એટલે કે કરવેરાના ઊંચા દરો. કરવેરો પણ એટલો મોટા પ્રમાણની અંદર વધારી દીધો હતો, 50% સુધી કરવેરો લગાડેલો હતો. એટલે કે આપણી જે પણ આવક હોય એમાંથી 50% આવક છે આપણે અંગ્રેજોને આપી દેવી પડતી. બરાબર, એટલા માટે જે પણ ભારત દેશ સમૃદ્ધ હતો એ સમૃદ્ધિ ધીમે ધીમે ઘટવા માંડે છે, અને ગરીબી તરફ આપણો દેશ આગળ વધતો જાય છે. અને આ બધા રૂપિયાનું કરતા શું, તો આ જ બધા રૂપિયા છે એ બ્રિટનની અંદર જતા રહેતા હતા. અને બ્રિટન ભારતના ભોગે છે એ સમૃદ્ધ બનેલું છે. અત્યારે બ્રિટન છે ક્રમ વિકસિત દેશની અંદર એનો નામના થાય છે, અને ભારત હવે વિકાસશીલ દેશની અંદર નામના થાય છે. જ્યારે પ્રાચીન સમયની અંદર ભારત એક વિકસિત દેશ હતો, બ્રિટન છે એ વિકાસશીલ દેશ હતો. આપણા જ રૂપિયે અને આપણા જ કાચા માલ અને ઉદ્યોગોથી જ બ્રિટનની અંદર ઔદ્યોગિકરણની શરૂઆત થઈ હતી. તો આ વસ્તુ પણ આપણે ઇતિહાસમાંથી જાણવા મળે. મહેસૂલનો દર, આપણે જમીન મહેસૂલ, આ બધી જ વસ્તુઓ પણ વધારે પ્રમાણમાં ભરવી પડતી હતી. ખેતી, આપણે જોશું કે આઝાદી પૂર્વે આપણા દેશની ખેતી છે એ ઘણી બધી શોષણ પામેલી હતી. સરકારે 3 જેટલી મહેસૂલની પદ્ધતિ આ ખેતી ઉપર લગાડેલી હતી: માલવારી, રૈયતવારી અને જમીનદારી પ્રથા. અને એને લીધે ખેડૂતોનું ઘણું બધું શોષણ કરવામાં આવતું હતું. તમે બોલિવૂડનું એક મૂવી લગાન જોયેલું હશે. આ લગાન એટલે જ મહેસૂલ થાય. બરાબર, અને ખેતી ઉપર લગાન લગાડેલું, અને અંગ્રેજ સમયનું ખૂબ જ સારામાં સારું મૂવી છે એ બનાવેલું છે. એની અંદર તમે જોશો તો અંગ્રેજોના સમયની અંદર ખેતી ઉપર કેવા પ્રમાણે લગાન લગાડેલું છે એ બધી જ વસ્તુ વિગતે દર્શાવેલી છે. અને દુષ્કાળનો સમય હતો, એ સમયગાળા દરમિયાન ખેતીની અંદર કાંઈ પણ ઉત્પાદન થયું નહોતું. તેમ છતાં અંગ્રેજોએ એ ગ્રામવાસીના ઉપર લગાન લગાડેલું હતું. રાજા પણ અસ્તિત્વ ધરાવતા હતા, રાજા કાંઈ પણ કરી શકતા હતા નહીં, કારણ કે બધા જ રાજાઓ છે એ અંગ્રેજોની કઠપૂતળી બનેલા હતા. તો આ બધી જ વસ્તુઓ બનેલી હતી સ્વાતંત્ર્ય પહેલા, આઝાદી પૂર્વે, અને અંગ્રેજો દ્વારા જે ભારતનું શોષણ થયેલું છે. ઉદ્યોગ પણ આ જ હાલત હતી ઉદ્યોગોની, કારણ કે ઔદ્યોગિક નીતિ એટલી ખરાબ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલી હતી કે આપણા સ્થાનિક ઉદ્યોગોને ફાયદો ન થાય. જે પણ ફાયદો થાય એ બધો જ ફાયદો છે એ અંગ્રેજોના ઉદ્યોગોને જ મળતો હતો. તો આ 13 બાબતથી આપણે એ જાણવાના છીએ કે અંગ્રેજોએ ભારતમાં આવીને ભારત દેશને કેટલી હદે નુકસાન પહોંચાડેલું છે. આપણું જે અર્થતંત્ર એક સમયે સમૃદ્ધ અર્થતંત્ર હતું એ કેટલું અત્યારે નાબૂદ થયેલું છે, અને ભારત દેશ હાલમાં ગરીબી, બેરોજગારીનો સામનો કરતો જોવા મળે છે. એક સમયે ભારત દેશનું ગામડું એ સ્વનિર્ભર હતું, પોતાની રીતે જ બધો જ વ્યવસાય, બધું જ આવક મેળવી લેતો હતો. હાલના સમયની અંદર ભારતના ગામની અંદર ગરીબી, બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આવા બધા ટોપિકની ચર્ચા આપણે આ 13 પોઈન્ટ દ્વારા સમજશું, અને એની શરૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરથી કરીશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ છીએ. બુકમાંથી એક વખત ટોપિક વાંચી લેવા. ટેક્સ્ટ બુકની અંદર આ સૂત્ર ખાસ નોંધી લેવું. સૂત્ર દ્વારા તમે સરળતાથી બધી વસ્તુ યાદ રાખી શકશો.
બીજો ફાયદો સૂત્રનો એ પણ થાય, જ્યારે પણ એક્ઝામમાં લખવા બેસશો ત્યારે આ 13 પોઈન્ટ તમે એક સાથે યાદ રાખી શકતા નથી. પરંતુ જો આવા સૂત્ર કંઈક બનાવેલા હોય તો તમે એની મદદ વડે બધી વસ્તુ યાદ રાખી શકશો. બીજી વસ્તુ, સૂત્ર એવી રીતે બનાવવાનું કે સરળતાથી તમે બોલી શકો અને સરળતાથી યાદ રહી શકે. એવું જરૂરી નથી કે અહીં તમને જે સૂત્ર આપેલું છે એ જ તમારે યાદ રાખવું. તમને કોઈ સારું બનાવતા આવડતું હોય તો તમે પણ બનાવજો. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, સૂત્રમાં જ્યાં પણ બે શબ્દનો ઉપયોગ કરેલો હોય, જેમ કે અહીં કર, આ બંને અક્ષરને આપણે સાથે રાખેલા છે, તો એની નીચે ખાસ અંડરલાઈન કરી લેવી, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કર શબ્દને આપણે સાથે રાખવાનો છે. નકર થશે એવું કે ક ઉપરથી પણ કંઈક અલગથી સેન્ટેન્સ બનાવશો, ર ઉપરથી કંઈક અલગથી સેન્ટેન્સ બનાવશો. તો હસ્ત, પછી કર, ખેતી અને ઉદ્યોગ, આ ચારે ચાર નીચે અંડરલાઈન કરી લેજો, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે આને આપણે સાથે રાખવાના છે. ચાલો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં